આ દેશનો ઋષિ જ્યારે હરિના ચરિત્ર, ભગવાન ભગવતીના ચરિત્ર ગાવા માટે બેસે અને 1000 વર્ષ ચાલે એવી કથા સુતપુરાણી મહારાજ જેવા વક્તા કરે તો શું થાય? તો કહે છે કે દેશની ભૂમિની અંદર 1,00,000 વર્ષ સુધી કથા ગવાતી રહે ને તોય કથા જૂની ન થાય ને એવા એના બીજ રોપાઈ જાય. ત્યારે કેમ સતયુગની અંદર પ્રગટ થયેલી કથા આજે ચાલતી જ રહે છે, ચરે વહેતી ચરે વહેતી ચરે વહેતી. એક કોઈ સારો લેખક હોય ને એ સારી નવલકથા લખે ને તો બહુ લોકોની અંદર પ્રખ્યાતિ પામી જાય, પણ એનું આયુષ્ય છે ને એ 5-15 વર્ષનું હોય. એને સારા સારા એવોર્ડ મળ્યા હોય, દુનિયાની અંદર એનું ખૂબ પ્રકાશન થયું હોય, વાચકોએ ખૂબ વાંચ્યું હોય એને, પણ એનું આયુષ્ય કેટલું? કોઈ સારા લેખકે લખ્યું તો કે ભાઈ 25-30 વર્ષ સુધી આ નવલકથા છે કે આ વાર્તા છે કે આ પુસ્તક છે, ખૂબ વચાણું, પણ એક સમય એવો આવે કે પછી આઉટ ઓફ ડેટ થઈ જાય. પેલા 4 ગણા પૈસા દઈને આપણે એ બજારમાંથી બુકને લઈ આવતા હોય વાંચવા માટે, પણ 25 વર્ષ આપણા ઘરની અંદર આ બુક પડી રહે. પછી એક સમય એવો આવે કે દિવાળીના ઘર કામકાજ કરવા માટે આપણે શરૂઆત કરીએ ને એટલે પછી આવા પુસ્તક હાથમાં આવે ને એટલે આપણે એને પસ્તીમાં જવા દઈએ રદ્દીના ભાવે, ભાઈ લઈ જાઓ. અરે પણ 25 વર્ષ પહેલાં આ 100 રૂપિયાનું પુસ્તક હતું, નહોતું મળતું તો આપણે 500 રૂપિયા દઈને લીધું હતું 25 વર્ષ પહેલાં. તો અત્યારે કેમ 5ની કિલો પસ્તી હોય એમાં આપણે આપી દઈએ છીએ? કારણ શું? એનું આયુષ્ય છે ને એટલું જ છે. પણ ભાગવત છે, માં દેવી ભાગવત છે, શિવ કથા છે, રામ કથા છે, એ તો સતયુગમાંય ગવાય છે, ત્રેતામાંય ગવાય છે, દ્વાપરમાંય ગવાય છે, કલયુગમાં હું તમે અત્યારે ગાઈએ છીએ. અને આપણે નહીં હોય ને ત્યારે આગળ વક્તાય થવાના અને શ્રોતાય થવાના. ભગવાનની કથા ગંગા છે ને તો ચરે વહેતી ચાલતી જ રહેવાની, ચાલતી જ રહેવાની, ચાલતી જ રહેવાની.